ગુજરાતમાં આપણે ત્યાં ફરીથી હવામાન પલટાવા માટે જઈ રહ્યું છે। આવતીકાલથી આપણે ત્યાં ગુજરાતમાં હવામાન ફરીથી બદલાવાની શરૂઆત થઈ જશે। તો કયા કયા વિસ્તારોમાં હવામાન બદલાવાનું છે એટલે કે પલટાવાનું છે, એમાં ફેરફાર થશે, બીજો વરસાદ પડશે, કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એની પણ વાત કરીશું। પવનની ગતિની પણ વાત કરીશું। કેટલાક લોકો મને પવનની ગતિ પણ પૂછી રહ્યા છે। ગઈકાલે તમે મને પાકને બધી કમેન્ટો કરી, એ કયો પાક વાયો છે મેં જોયું, ખૂબ સરસ વાત છે। ઘણા બધા લોકોને હજુ પણ ખેતરોમાં પાક છે, બરાબર। તો તમે આજે પણ મને જણાવજો કે તમારે ત્યાં આજે હવામાનમાં શું સ્થિતિ છે, આજે મોટા ભાગના વિસ્તારોની અંદર શું રહેવાનું છે, શું હવામાનની સ્થિતિ રહેવાની છે એની પણ આપણે વાત કરીશું। તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમારે ત્યાં શું છે અને હવામાનમાં પલટો આવ્યો છે કે નહીં આવ્યો તે પણ તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમને સચોટ માહિતી મળતી રહેશે। હવે આપણે જે છે વાત કરીએ કે ભાઈ બે સિસ્ટમોની જે આપણે વાત કરતા, એમાં એક સિસ્ટમની અસર અત્યારે ઉત્તર ભારતમાં ચાલી રહી છે। અહીંયા દિલ્હીમાં છે વરસાદ પડી રહ્યો છે, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। હવે આપણે ત્યાં છે ગુજરાતની અંદર આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલથી હવામાન ફરીથી પલટાવાની શરૂઆત થઈ જશે। માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થઈ, ગરમીની સાથે સાથે આપણે ત્યાં વરસાદ પડવાની પણ શરૂઆત થઈ છે। અડધો મહિનો ગયો ત્યાંથી થઈ ગઈ હતી। હવે આ જે સિસ્ટમ તમે અત્યારે જોઈ રહ્યા છો એની આપણે વાત કરી રહ્યા છીએ કે આ જે વાદળો છે, આ વાદળો અને અહીંયા તમે આ વાદળો જોઈ રહ્યા છો, આ વાદળો છે એ આ રીતે ભારત તરફ આવશે, આ વાદળો છે એ ગુજરાત તરફ આવશે। અહીંયાથી આ વાદળો ગુજરાત તરફ આવવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। એટલે કે સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એની સાથે આખું આ જે મજબૂત જે સિસ્ટમ જે છે એ આખી ભારત પર આવશે અને એની અસર છે આપણે ત્યાં થવાની છે। હવે કેવી રીતે અસર થશે, શું થશે એની થોડીક આપણે વાત કરી લઈએ, બરાબર। તો ગુજરાતમાં જે છે આજે 28 તારીખે બરાબર સાંજના સમયથી આપણે ત્યાં હવામાન પલટાવાની ખરેખર અવસ્થા, હવામાન પલટાવાની શરૂઆત થઈ જશે। એટલે કે 28 તારીખે આપણને એવું જોવા મળી રહ્યું છે કે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હવામાન છે તે પલટાવાની ધીરે ધીરે સાંજના ટાઈમે શરૂઆત થઈ જશે। અત્યારે એવું લાગી રહ્યું છે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે મુજબ આવતીકાલ એટલે કે સાંજના સમયથી આપણે ત્યાં હવામાન પલટવાની શરૂઆત થઈ જશે અને આપણે જે છે એ સિસ્ટમની અસરની શરૂઆત છે એ 28 તારીખની જે આપણે વાત કરતા હતા કે ભાઈ 28 તારીખે થોડા ઘણા વરસાદની શક્યતા છે મુજબ વરસાદની શક્યતા 28 તારીખે થોડું ઘણું આપણે ત્યાં દેખાઈ રહી છે। હવે હવામાન વિભાગ જે છે એ આગાહી કરી છે એ મુજબ જો આપણે વાત કરીએ કે ભાઈ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ગુજરાતમાં જે છે 29, 30 અને 31 3 દિવસ છે એ આપણે ત્યાં વરસાદ માટે ભારે છે। હવે ગુજરાતની અંદર જ્યારે વરસાદ થશે ત્યારે શું થશે તો કે વરસાદ જ્યારે પડશે ત્યારે વરસાદ જે છે એ ગાજવીજ સાથેનો વરસાદ થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। એટલે યલો એલર્ટ છે એ આપેલું છે ગુજરાતની અંદર, રાજસ્થાનથી લઈ મધ્યપ્રદેશના વિસ્તારોથી લઈ ઉત્તર ભારતના તમામ વિસ્તારો, મધ્ય ભારતના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે। ગાજવીજ સાથેનો વરસાદ જે છે પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે અને આ ગાજવીજ સાથેનો જે વરસાદ પડશે એમાં આપણે ત્યાં પવનની ગતિ જે છે એ પવનની ગતિ પણ કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં છે એ થોડી ઘણી વધવાની શક્યતા દેખાઈ રહી છે। હવે કયા વિસ્તારોમાં વરસાદ અને પવનની ગતિ શું છે એની થોડીક આપણે વાત કરી લઈએ, બરાબર। તો અત્યારે જે છે તમે જુઓ છો કે ગુજરાતમાં અત્યારે વાદળો તમને નહીં દેખાતા હોય પણ આવનારા સમયમાં એટલે કે આવતીકાલની આપણે જે સાંજ વાત કરી એમાં તમને વાદળો દેખાશે। હવે આપણે નકશાથી થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હવે શું થવાનું છે। આપણે ત્યાં તો ગુજરાતની અંદર જે છે સૌથી પહેલાં હવામાન પલટાશે, સૌથી પહેલાં હવામાન જે છે એ આપણે ત્યાં કચ્છના જે વિસ્તારો છે એની અંદર પલટાશે। એની સાથે પછી દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી આ તરફના જે વિસ્તારો છે ત્યાં પોરબંદરના વિસ્તારો, આ બધા આવતીકાલ સાંજથી વ્યવસ્થિત વાદળો દેખાવાની શરૂઆત થાય એવી
અસ્થિરતા દેખાઈ રહી છે। એની પછી બનાસકાંઠા અહીંયા વાવ થરાદ છે, બરાબર, વાવ થરાદ, એના પછી અહીંયા બનાસકાંઠા છે, તો એ બનાસકાંઠામાં બરાબર, એના પછી આ સાબરકાંઠાના વિસ્તારો છે, ત્યાં પછી પાટણના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર છે। પછી રાતથી ધીરે ધીરે આપણે ત્યાં વાદળો આવવાની શરૂઆત થઈ જશે આવતીકાલથી। એની સાથે સાથે રાજકોટથી લઈ સુરેન્દ્રનગર આ તરફના વિસ્તારોની અંદર પણ પછી આપણે ત્યાં વાદળો આવવાની શરૂઆત થઈ જશે। 29 તારીખ જે છે આપણે ત્યાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તમને વાદળો દેખાવાની શરૂઆત થઈ જશે। વરસાદનું વધારે ભારણ જે છે એ કયા વિસ્તારોમાં રહેશે એની આપણે થોડીક વાત કરી લઈએ તો કચ્છની અંદર જે છે એ આપણે ત્યાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં હળવા કરતાં વધારે વરસાદ પડી શકે છે। એટલે મધ્ય પ્રકારનો વરસાદ જે છે પડવાની શક્યતા કચ્છમાં છે। એની સાથે સાથે એ જ પ્રકારની સ્થિતિ કયા રહેશે તો વાવ થરાદ, બરાબર, અને બનાસકાંઠાની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ રહેશે। પાટણની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ રહેશે। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ એમાં પણ હળવોથી મધ્યમ હળવો વરસાદ કેટલાક વિસ્તારોમાં, કોઈ એકાદ બે વિસ્તારોમાં મધ્યમ વરસાદ આ પ્રકારની સ્થિતિ અહીંયા રહેવાની શક્યતા છે। પછી આ તરફના વિસ્તારો છે, ખાસ કરીને અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ રહેશે। દેવભૂમિ દ્વારકાથી લઈ જામનગરથી લઈ મોરબીના વિસ્તારોમાં એમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો, કેટલાક વિસ્તારોમાં એકાદ બે જગ્યાએ કોઈ હળવા કરતાં થોડોક વધારે વરસાદ પણ પડી શકે છે। વરસાદ જે છે છૂટો છવાયો હશે એટલે તમામ વિસ્તારોમાં વરસાદ પડશે એવું નથી, એટલે જ્યાં જ્યાં પડશે ત્યાં પ્રકારની સ્થિતિ રહેશે। પછી પોરબંદરથી લઈ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ આ વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જે છે થવાની શક્યતા છે। આ તરફના વિસ્તારો જે છે ત્યાં વરસાદની શક્યતા થોડી ઓછી છે, પણ ત્યાં પણ હવામાન પલટાશે। વલસાડથી લઈ નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચના વિસ્તારો, નર્મદા, વડોદરા છે, એના પછી દમણ અને દાદરાનગર હવેલી છે, ત્યાં દીવના વિસ્તારો, આ બધા જ વિસ્તારોની અંદર પણ હવામાન જે છે એ પલટાવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। પછી પંચમહાલ છે, દાહોદ છે, આ વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા છે, ત્યાં પણ છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે છે। પછી અહીંયા આણંદ, ખેડામાં વરસાદ પડશે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ છૂટો છવાયો વરસાદની શક્યતા દેખાઈ રહી છે, પણ વધારે ભાર જે છે વરસાદનો એ આપણે ત્યાં કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ તરફના ખેડા, આણંદના વિસ્તારો જે છે ત્યાં રહેશે। 29 અને 30 તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારે વરસાદ હશે। એના પછી 31 તારીખ છે એ લગભગ આ વિસ્તારો છે, બરાબર, એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો એની અંદર 31 તારીખ જે છે વરસાદનું જોર રહેશે। એટલે ત્યાં સુધી આ તરફના વિસ્તારોમાં પણ જે છે હવામાન ધીરે ધીરે ક્લિયર થવાની, એટલે કે જે વાદળો છે એ ત્યાંથી જતા રહેશે અને આકાશ જે છે સ્વચ્છ થવાની, એટલે કે સ્વચ્છ થઈ જશે, ચોખ્ખું આકાશ થઈ જશે, એ પ્રકારના વાદળો જતા રહેશે। પરંતુ અહીંયા જે છે એ વરસાદની શક્યતા રહેશે। બીજું કે એવું નથી કે ભાઈ 31 તારીખે બધેમાં તડકો જ નીકળી જશે અને આખો દિવસ વાદળો નહીં દેખાય, એમ છતાં પણ 31 તારીખે વાદળો થોડા દેખાશે પ્રકારની સ્થિતિ થવાની આપણે ત્યાં શક્યતા દેખાઈ રહી છે। તો ગુજરાતમાં આવનારા 3 દિવસો, બરાબર, 28 તારીખથી હવામાન સાંજેથી બદલાવ, કોઈ જગ્યાએ છૂટો છવાયો કંઈક તરફના ઉત્તર ગુજરાતમાં એક જ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 29 તારીખ, 30 અને 31 તારીખે 3 દિવસ જે છે, ત્રણેય દિવસો સુધી જે છે આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા સૌથી વધારે દેખાઈ રહી છે। એટલે કે ફરીથી 3 દિવસ સુધી આપણે ત્યાં જે છે માવઠું થશે। એ માવઠું જ્યારે થશે આપણે ત્યાં એની સાથે સાથે જે છે ગુજરાતની અંદર એના પછી 2 દિવસનો આપણે ત્યાં ફરીથી ગાળો આવશે। 31 તારીખે આપણે ત્યાં વરસાદ પૂરો થશે, એના પછી 1 અને 2 એપ્રિલ ત્યાં સુધી જે છે આપણે ત્યાં વરસાદની કોઈ શક્યતા ખાસ દેખાતી નથી। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઇક કરજો અને ગુજરાતી રિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।